તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ વાંકાનેરમાં આવેલો 17મો કામા શોમાં. તો અહીંયા હું તમને દેખાડી દઉં જે પોલીસ પેરેડના જે ઘોડા છે, લગભગ 5 થી 6 ઘોડા છે અને રાજકોટથી આવ્યા છે અને એમાં કાઠિયાવાડી, મારવાડી ને તે બધા મિક્સમાં ઘોડા છે. તો હું તમને દેખાડી દઉં કયા કયા ઘોડા છે અને કેવી નસલના, કેમ કે નસલની તો આપણને જાજી ખબર ન પડે. આપણે સાહેબને પૂછ્યું હતું કે અમે બોલી ના શકીએ કે તમે એમને વિડીયો બનાવી શકો. તમે જોઈ શકો છો કે એવા સરસ મજાના ઘોડા છે. એક છે ભૂરા કલરનો, એક છે આ વ્હાઇટ કલરનો. જોઈ લો મિત્રો, આ બધા પોલીસના ઘોડા છે. તો તમે જોઈ શકો છો પોલીસના ઘોડા કેવા સરસ મજાના, એકદમ કદ કાઠીવાળા, 5 થી 6 ફૂટ હાઈટવાળા ઘોડા છે. તમે જોઈ લો મિત્રો, આ કેવો મસ્ત લાગે છે. અને આ બધા એમના અમુકના વાળ કાપી નાખ્યા છે, અમુકના પૂંછડા કાપી નાખ્યા છે. તો તમે જોઈ શકો છો પોલીસના ઘોડા બધા અહીંયા રાખવામાં આવેલા છે 17મો કામા શોની અંદર. તો તમે જોઈ લો મિત્રો, આની ડિઝાઇન કેવી કરવામાં આવી છે. આનું કરવાનું કારણ શું એ તો આપણને ખબર નથી, પણ તમે જોઈ શકો છો કેવી સરસ મજાના વાળમાં ડિઝાઇન કરવામાં આવી છે. આવા ઘણા બધા ઘોડાની અંદર આ લોકોએ ડિઝાઇન કરેલી છે મિત્રો. તો તમે જોઈ લો, બીજો એક કાળો ઘોડો ને અહીંયા બીજા 2 લાલ ઘોડા છે. તો તમે જોઈ શકો છો આ છે લાલ ઘોડા. આમાં પણ તેના વાળ કાપવામાં આવ્યા છે મિત્રો. જોઈ લો કેવા મસ્તીના ઘોડા લાગે છે. તે કેટલા ઘોડા છે તમને કહી દો, 1 2 3 4 5 6 7 થી 8 ઘોડા આવેલા છે આપણે અહીંયા વાંકાનેરમાં. તો મિત્રો આપણી સાથે અશ્વ સવાર પહોંચી ગયા છે, બધા પોતપોતાના ઘોડા લઈને. તો ચાલો હું તમને ઘોડા દેખાડું અને કઈ નસલ છે ને ક્યાંથી ઘોડા આવ્યા છે તે બધી વસ્તુ આપણે જાણશું ભાઈ પાસે. પેલા તમે એક નજારો જોઈ લો, કેટલા 1 2 3 ને 4 ઘોડા છે. કેવો મસ્તીનો સીન આવે છે. બધા એક સાથે ગોઠવાઈ ગયા છે મિત્રો. બધા આપણા ફેમિલીમાં જ છે. તો ચાલો આપણે વાત કરીએ એક એક કરીને બધા સાથે. આપણી સાથે જોડાઈ ગયા છે લાલભાઈ. જય શ્રી રામ લાલભાઈ. જય શ્રી રામ. કયું ગામ તમારું? રાજકોટ. રાજકોટ. ને આ ઘોડો એક ઘોડી આ મારવાડી વછેરિયા. મારવાડી વછેરી છે ને રાજકોટ થી તમે અહીંયા આવ્યા છો. ને તમારા આગળ કેટલા ઘોડા ઘોડી છે અત્યારે? 70 ઘોડા ઘોડી છે. એમાંથી અહીંયા તમે કેટલા લઈ આવ્યા? અત્યારે 5 લઈ આવ્યા છો. ને વેચાણ કે એવું કઈ કરો છો? ના, ખાલી શોખ ખાતર તમે રાખો? 70 ઘોડા શોખ ખાતર જ રાખ્યા છે એમને? ને કઈ નસલના રાખ્યા છે? કાઠિયાવાડી, મારવાડી. કાઠિયાવાડી, મારવાડી બંને નસલના ઘોડા, બંને તેને 70 ઘોડા રાખ્યા છે. 70 ઘોડા. ને આ 4 જે દેખાય બધા તમારા જ છે? હા, 2 અમારા ભાણાના છે, આ મિત્રની છે. બરોબર. હા, અને ઓલો ગોળો ભુજન, ઓલો બોલેરોમાં ભૈરો હોય ને? હા, આવડા ભુજન નહીં. રેડી. ને આનું નામ શું છે? નાગમણી. આ ઘોડી છે. તો મિત્રો વછેરી છે. કેટલા મહિનાની છે? આ 3 વર્ષની. 3 વર્ષની છે. હું તમને થોડીક સાઈડ માંથી દેખાડી દઉં વછેરી. જોઈ લો મિત્રો, એકદમ આખી જેડ બ્લેક વછેરી છે મિત્રો. તમે જોઈ શકો છો. તો ચાલો આપણે હવે બાજુમાં બીજો જે છે તેમની સાથે વાત કરીએ. આપણી સાથે બીજા ભાઈ જોડાઈ ગયા છે. જય શ્રી રામ ભાઈ. જય શ્રી રામ. જય માતાજી. જય માતાજી. શું નામ તમારું? મારું નામ કુલદીપભાઈ ગઢવી છે. કુલદીપભાઈ ગઢવી. ને ક્યાંથી આવો છો આપ? અમે રાજકોટ થી આવી છીએ. લાલભાઈ ના બધા અશ્વપ્રેમી ડાયરો મારો મિત્ર છે. આખો ડાયરો તમારો એક જ છે ને? રાજકોટ ના બધા? રાજકોટના. અને અમારે કુમારભાઈ મારા ખાસ સ્નેહી મિત્ર સિંહોર થી આવ્યા છે. બરોબર. ઘોડી જાહલ 60 ગજુ છે, 4 વર્ષ ઉંમર છે. 4 વર્ષની ઉંમરની. આનું નામ શું? જાહલ નામ છે. મારવાડી નસલની ઘોડી. મારવાડી નસલની ઘોડી. હા. ને અહીંયા તમે શોમાં વેચવા માટે આવ્યા છો કે શોમાં ના, ઓનલી ફોર ડિસ્પ્લે માટે જ આવ્યા છો? મારવાડી ફિલ્લી માટે. તો ચાલો હવે આપણે બીજી 2 ઘોડી પાસે જઈએ. જય શ્રી રામ ભાઈ. જય શ્રી રામ ભાઈ. શું નામ છે તમારું? મારું નામ ભાવેશ છે. ભાવેશભાઈ એમ ને? મારા નામે રે એમ ને? હા ભાઈ. 2 ઘોડી તમારી? હા ભાઈ, ઘોડી છે. બરોબર છે. તમે રાજકોટ થી બિલોંગ કરો છો? રાજકોટ થી જ આવ્યા ભાઈ. રાજકોટ થી. કઈ નસલના છે? થોડી માહિતી. કાઠિયાવાડી છે. 2 કાઠિયાવાડી. થોડીક માહિતી આપશો આપણા દર્શક મિત્રોને કે કાઠિયાવાડી ઘોડી શું કહેવાય, શું નહીં, કેવી રીતે આપણે જાણી શકીએ કે કાઠિયાવાડી ઘોડી? તો ભાઈ તમે કહો તો કાઠિયાવાડી ઘોડી બેસ્ટ કહેવાય. રેવડ ચાળમાં આ તે બધી રીતે બેસ્ટ ઘોડીઓ કહેવાય કાઠિયાવાડમાં. બરોબર. ના કેટલા વર્ષની છે? આ 5 વર્ષની થઈ. 5 વર્ષનો થી. અને નામ શું છે? કેસર. અને આ વ્હાઈટ રીવી? આ ઘોડો છે. આ ઘોડો રોજો. હા. ઈ કેટલા વર્ષનો થયો? આ 6 વર્ષનો થયો. 6 વર્ષનો થયો. તો જોઈ લો મિત્રો, આ છે રોજો. હા.
વર્ષનો ઘોડો કાઠિયાવાડી કેવો સરસ મજાનો છે તે ઘોડી ભેગો ઉભેલો છે ઘોડો તમે જોઈ શકો છો આખી આખો કેવા સરસ મજાના છે તે જોઈએ મિત્રો તો કઈક આ નજારો છે આપણા રાજકોટના મિત્રો બધા લાલભાઈ ને લાલભાઈના ગ્રુપ વાળા બધા મિત્રો આપણી સાથે તો મિત્રો આપણી સાથે ગઢવીભાઈ જોડાઈ ગયા છે જે ઘોડી લઈને આવ્યા છે દ્વારકા સાઈડ થી તો ચાલો આપણે થોડી ઘણી તેમની સાથે વાત કરીએ અને ઘોડી વિશે જાણીએ જય શ્રીરામ ગઢવીભાઈ જય માતાજી જય શ્રી રામ કયું ગામ તમારું મારું દેવભૂમિ દ્વારકા જિલ્લો તાલુકો કલ્યાણપુર ગામનું નામ માળી મારી આ ઘોડીનું નામ છે બીજલ અસુરેશમાં હરીફાઈમાં રેવાલ ચાલમાં ભાગ લઈએ છીએ તો માતાજીની મહેરબાનીથી 2 વર્ષમાં 13-14 જેવા મેડલ થયા અને આજે વાંકાનેરમાં પણ રેસ હરીફાઈ રેવાલ ચાલમાં ભાગ લેવા આવ્યા છીએ બસ બેટા બસ 14 મેડલ જીતી ગઈ છે તમારી ઘોડી એમ ને? હા ને આ 15મી ભાગ લેવા તમે વાંકાનેર પહોંચી ગયા છો. હાજી બરોબર ને આનું કેટલા વર્ષની થઈ આ ઘોડી ઉંમર માજી 4.5 વર્ષની થઈ 4.5 વર્ષની હા. થઈ છે હા. બરોબર હા હજી બચ્ચોરી હા, નથી. હા. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે શું નામ કીધું સાહેબ તમારી ઘોડીનું બીજલ બીજલ હા, હા. જોઈએ મિત્રો કેવી સરસ મજાની છે અને આ કઈ નસલની કહેવાય સાહેબ સિંધી મારવાડી મિક્સમાં સિંધી મારવાડી મિક્સમાં ઘોડી છે તમે જોઈ શકો છો વ્હાઈટ ને બ્લેક કલરની આખી આખી ઘોડી જોઈએ મિત્રો આ ધનાવાળા ઘોડો કહેવાય છે કચ્છમાં મોટા ભાડિયા એની વચ્ચેરી છે એની વચ્ચે હા, છે હા. બરોબર બસ બેટા બીજલ ઘોડી માતાજીની મહેરબાનીથી સુરાવટ છે ગમે એવી રીતે હાકો અટક સટક કોઈ વસ્તુ કાંઈ નમડે અને એના ધર્મ ઉપર હાલે છે ઘોડી બરોબર આભાર જોઈએ પગ મિત્રો કરે. અને રેવણની જે ચાલ કે છે તમે એના હા. પગ જોઈ શકો છો કેવા સરસ બસ અને બરાબર. કેવા છે તે મેઇન વસ્તુ આ જ હોય છે રેવલ ચાલ માટે ઘોડીના પગ જોઈ લ્યો અને ચાલ જોઈ લ્યો મિત્રો કેવી છે ચાલ તે આ ચાલ ઉપર જ આ ઘોડી અત્યાર લગીમાં 2 વર્ષની અંદર 13 થી 14 મેડલ જીત્યા છે અને 15મું મેડલ લેવા માટે વાંકાનેર ખાતે આયોજિત કામા અશ્વ 100 માં પહોંચી ગઈ છે આ ઘોડી તો તમે જોઈ શકો છો આ ઘોડી તો મિત્રો આપણી સાથે એક ઘોડા પ્રેમી બીજા ભાઈ જોડાઈ ગયા છે જે આવ્યા છે તો ચાલો આપણે તેમની સાથે વાત કરીએ અને એના આગળ કેટલા ઘોડા છે અને કઈ કઈ નસલના ઘોડા તે રાખે છે તે બધી વસ્તુ આપણે જાણીએ જય શ્રીરામભાઈ જય શ્રી રામ. કયું ગામ તમારું મારું ગામ જીવા, જીવા ધાંગધ્રા તાલુકો. ધાંગધ્રા તાલુકો ત્યાંથી તમે અહીંયા વાંકાનેરમાં આવ્યા છો અશ્વસોમાં બરોબર છે ને આ ઘોડો છે કે ઘોડી ઘોડો ઘોડો કઈ નસલનો કહેવાય હા સિંધી નસલનો. સિંધી નસલનો ઘોડો છે ને તમારા આગળ કેટલા ઘોડા ઘોડી છે અત્યારે મારી પાસે આ 8 ઘોડા છે. 8 એમાં એક મારવાડી ઘોડો છે, બીજા બધા સિંધી નસલના છે. બધા સિંધી નસલના છે ને અહીંયા આનું શું ખાસિયત છે રેસમાં લઈ તમે વાંકાનેરમાં આમાં ઉત્તમ સિંધી, ઉત્તમ મારવાડી, ઉત્તમ કાઠિયાવાડી એનો શો છે. હવે આનો હમણાં શો એટલે આ બે દાંતમાં સિંધીમાં આનું નામ છે. 19 મહિનાનું બચ્ચું થયું. આ હજી ખાલી 19 મહિનાનું જ બચ્ચું છે લાગે છે આપણને 3-4 વર્ષનો પણ તમે જોઈ લ્યો આ છે ખાલી 19 મહિનાનો અને સિંધી નસલ માટે તમે લઈ આવ્યા છો ને હા રેડી અને આનું નામ શું છે આનું નામ છે બાદલ. બાદલ આ મારા જ વારી સામે કરી મારા જ વારી લાઈન કહેવાય ને આનું માનું નામ છે નાગણ. નાગર હા. બરોબર ને બીજે કઈ રેકોર્ડ કેવું કઈ જીત હજી આ પેલા જ 6 માં સ્ટાર્ટ. લઈ આવ્યા ને? હજી 2 દાંત જ છે, હજી બચ્ચું જ છે, હજી પેલા જ 6 માં લાયા. હજી પહેલી વાર જ તમે લઈ આવ્યા છો એવું છે ને 2 દાંતમાં હા, બે ફર્સ્ટ દાંત. ટાઈમ જ છે આનું કેમ કે અદાત છે એટલે રેડી હાલો બીજા ક્યાં ક્યાં ઘોડા છે તમારે મને દેખાડશો બીજા એક નાગણ છે, રોપ ઘોડો છે. તો મિત્રો આપણે જાય છીએ જોવા માટે બીજા અલગ અલગ જે ઘોડા છે તે આ રત્નાર ગામ હે કચ્છમાં. હા એ આ નાગણ કે ને એ આ ઘોડી આ એનું નાગર બચ્ચું ઘોડી. છે ને આ કાણિયો ઘોડો કે ને કચ્છમાં આ એનું બચ્ચું છે. હરિભાઈ માલિક, કાણિયા ઘોડાનો હરિભાઈ માલિક. એનું બચ્ચું છે હવે આવો આગળ. આ એ કચ્છમાંથી જ છે. આ એ કચ્છમાંથી જ આવી છે. હા એ કચ્છમાંથી જાય હા છે ને આ એ કચ્છમાં જાય છે. આ સિંધી જ છે. હવે આનો બાપ પવન કેતા પવનના વછેરાની વછેરી છે. પવનના વછેરાની વચ્ચે વછેરી સિંધી સિંધી. તો મિત્રો આપણે
જાય છે જોવા માટે. ઘણા બધા ઘોડા જોઈ છીએ તમે. આ ઘોડો રોપ ઘોડો, આપણે કઢવીનો ઘોડો રોપ ને આનો અત્યારે બીજા નંબર સિંધીમાં બીજા નંબરે આવ્યો. અહીંયા કોમ્પિટિશન આનો શો થઈ ગયો. આનો શો થઈ ગયો, કોમ્પિટિશનમાં બીજો હા. નંબર આવ્યો છે આ ઘોડાનો. હા. રોપ ઘોડો. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે રોપ ઘોડો, જેનો બીજો નંબર આવ્યો છે અહીંયા વાંકાનેરમાં સિંધીમાં. તો મિત્રો આપણે જોઈએ આ બધા ઘોડા, સિંધી ઘોડા જે નસલના છે તે આપણને ભાઈ દેખાડ્યા છે. તો કેવા સરસ મજાના ઘોડા ને તે બધી વસ્તુ છે તમે જોઈ શકો છો. નાના મોટા બધા ઘોડા અહીંયા આવેલા છે તે તમે જોઈ લો મિત્રો. તો મિત્રો ચાલો આપણે હવે ઘોડા બધા જોઈએ, નાના મોટા ક્યાં છે તે તમને દેખાડી દઉં. જોઈએ મિત્રો કેવા મસ્તીના ઘોડા ને ઘોડીઓ બધી અહીં રાખવામાં આવેલી છે ને કેટલી બધી ફેસિલિટી આપે છે તે તમે જોઈ શકો છો. જોઈ લો મિત્રો 1 2 3 ઘોડા અહીંયા હાજરમાં છે. નસલ તો લગભગ કાઠિયાવાડી લાગે છે અને આ બાજુ પણ બીજા 2 ઘોડા રાખવામાં આવ્યા છે તો તમે તેને પણ જોઈ લો. વછેરા હોય એવું લાગે છે કે મોટા નથી, હજી બધા નાના છે. જોઈએ મિત્રો કેવા તોફાન કરે છે તે. ને અહીંયા બાજુ એક વ્હાઈટ કલરની ઘોડી છે તો તમે જોઈ શકો છો. આ લગભગ મારા ખ્યાલથી મારવાડી હશે. તો મિત્રો આપણને એક અશ્વપ્રેમી ભાઈ મળી ગયા છે જે ચોટીલાથી બિલોંગ કરે છે. તે ભાઈ સાથે આપણે વાત કરીએ અને ઘોડા વિશે થોડી ઘણી માહિતી લઈએ. જય માતાજી ભાઈ. અજય માતાજી ભાઈ. શું નામ આપનું? મારું નામ પ્રતાપભાઈ કાઠી, પ્રતાપભાઈ કાઠી, ગામ ચોટીલા. અને આ ઘોડી મારા મામાના દીકરાની છે, રામકુભાઈ કરપડા, અને એ બિલોંગ કરે છે મૂળી પડખે રામપડા ગામ. બરોબર. અને આ વાંકાનેર પ્લેસનો જે વાલેરો અત્યારે સુરેન્દ્રનગર અજયરાજસિંહ પાસે છે તે એ ઘોડાની વછેરી છે અને ઘરની ઘોડી ઢેલ છે અને એની માથી ઢેલ છે. અને ડ્યુટીમાં અને જસરા અને સાળંગખેડા અદતમાં વિનર થઈ ગયેલી છે. સાળંગખેડા અને જસરામાં વછરા બે જગ્યાએ અદત ને 2 દાંતમાં વિનર ફર્સ્ટ નંબરે ઉતરેલી છે. પહેલો નંબર હા, પહેલો નંબર જસરા અને સાળંગખેડા. અને હાલ ફેર આ રેસમાં અને મોટી ઘોડીમાં ઉતારવાની છે. એ કાલ છે. આ કઈ ઘોડી કહેવાય? કાઠિયાવાડી? કાઠિયાવાડી. હા, કાઠિયાવાડી, પ્યોર કાઠિયાવાડી ઘોડી. પ્યોર કાઠિયાવાડી નસલ. હમ. ને આના સિવાય બીજા ક્યાં છે? આની સિવાય એક મારી પાસે દેખાડું છું. જોગી હમણાં એક્સપર્ટ થયો, એનો વછેરો છે બરોબર. જે હમણાં થોડાક દિવસ પછી દેવલોક પામી ગયો. કાઠિયાવાડીમાં જોગી એક છે, એનો વછેરો છે 2 દાંતનો. રે બેટા નહીં. અને આ મારી પાસે જ છે. આની માં રોજી છે. રે બેટા. અને જોગીનો વછેરો છે અને મારી પાસે રોજી છે. આનું નામ દિલાવર છે. દિલાવર નામ છે. દિલાવર નામ છે. એટલે આ કાઠિયાવાડી કહેવાય કે મારો? આ કાઠિયાવાડી છે ને. જોઈએ મિત્રો કાઠિયાવાડી અશ્વ. અને એક બીજી ઘોડી છે જે તમને દેખાડું. આ અમારી પાસે વાતેવડા ગામ છે, મારા મામાની જ છે. અને માણકી જૂનો નોર છે. આની માં માણકી છે. અને આ ચોટીલા પેડકમાં પ્રતાપ કરીને હતો. અત્યારે ચોટીલા પેડક બંધ થઈ ગયું છે અને સરકારી ઘોડો પ્રતાપ હતો, દેવ થયો હતો. એની વસેરી, એની ઘોડી છે વસેરી. આનું નામ શું છે? આનું નામ માણકી જ છે. માણકી જ છે. આ કેટલા વર્ષની છે? આના વર્ષ થયા 8 વર્ષ થયા. 8 વર્ષની. હા હા. આ એ કાઠિયાવાડી જ આ નથી? કાઠિયાવાડી જ છે. આને મોટી ઘોડીમાં કાલની રિંગમાં ઉતારવાની છે. મોટી ઘોડીમાં? મોટી ઘોડીમાં. બરોબર. આના સિવાય બીજા? આના સિવાયની એક બીજી વછેરી છે. આ રીતે મારી પાસે જે રોજી છે એની જ વછેરી છે. અને હિંગોળગઢ પેડક રહ્યું આપણે જસદણ પાસે, એમાં રાજ ઘોડો હતો અને પછી ગોંડલ ગયો અને ગોંડલથી ઘોડો બંધ થઈ ગયો. એ રાજની વછેરી છે. આ જસરા 100 માં અને 3જો નંબર આવ્યો હતો અદતમાં. અદકમાં 3જો નંબર? હા, અદતમાં જસરામાં 3જો આનો નંબર આવ્યો હતો. અને હાલ ફેર આને 2 દાંતમાં અહીંયા ઉતારવાની છે. એટલે કાલ આને લગભગ સવારે કે બપોર પછી રિંગ થશે. આની નોની બે ની કાલ રિંગ થવાની હા બાકી છે. હા, કાલ મોટી ring ઘોડી. થશે ને? હા. સરસ કહેવાય છે. સારું કહેવાય તમારો ઘોડી વિશે આટલું બધું નોલેજ છે અને આટલો બધો તમને અશ્વ પ્રેમ છે, તમે ઘોડી રાખો છો. હા જો કોઈને ઘોડી વિશે માહિતી જોતી હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકે? હા, કરી શકે ભાઈ. તમારા કોન્ટેક્ટ નંબર બોલ. મારો નંબર 76 691
8787 પ્રતાપભાઈ મારું નામ છે, ચોટીલા. ચોટીલા ગામ. હા, હા. રેડી. તો મિત્રો ઘોડા કે ઘોડી વિશે જે કઈ માહિતી જોતી હોય તો તમે આ ભાઈને કોલ કરી શકો છો મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો આ છે ઘોડી સફેદ કલરની ને આપણે ધીમે ધીમે આગળ હાલ્યા જઈએ. કેટલા ઘોડા ઘોડી છે તે આપણે જોઈ શકીએ છીએ. જોઈએ મિત્રો બ્લેક કલરની ઘોડી છે, કેવી મસ્તીની લાગે છે તે તમે જોઈ શકો છો. આખી આખી ઘોડી ને સાફ સફાઈ કરે છે ઘોડીને. ને આ એક બીજી ઘોડી છે તો તમે તેને પણ જોઈ લ્યો. વ્હાઈટ કલરની એકદમ લાલ ચાંદલો કરેલો આખી આખી વ્હાઈટ ઘોડી છે તો તમે જોઈ શકો છો. જોઈ લો મિત્રો લાઈનસર કેટલા બધા ઘોડા અહીંયા છે. અમુકને આવી રીતે આમ અંદર ઢાંકવામાં આવેલા છે જેથી કરીને કોઈને હેરાન ના થાય તે માટે. અને અમુક ખુલ્લા છે, તમે કીધું લાવું તમને દેખાડી દઉં. એક આ લાલ કલરનો ઘોડો છે, તમે જોઈ લો મિત્રો.